શ્રી વલ્લભાદી. આજે જ્યાં જ્યાં ટાઈમ મળ્યો ત્યાં સત્સંગ કર્યો. હવે અત્યારે બધા થાકી ગયા હતા અને આપણે મોડું થયું એટલે અમે નક્કી કર્યું તો અમે બે જ કરી લેશું. પણ હવે હમણાં કહ્યું એટલે મેં કીધું ઓલા બધાને એટલે ના પાડી પછી રૂમમાં સમાય નહીં. અને આજની ગરમી એટલી વિચિત્ર છે કે ત્યાં બેસાયું જીવડા બહુ હતા એટલે આપણે એક 10 મિનિટની નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ. કાલે બધાએ શ્યામઢાક, શ્યામ તલાઈ, શ્રીજી બાવન ચરણ ચોકી, ગુસાઈજીના બેઠકજી અને ગુલાલકુંડ જવાના છે. અને બપોર પછી વૃંદાવન. હવે વૃંદાવનમાં 5000 મંદિર. કેટલા? 5000. મોર ધેન 5000. એમાં આખા વૃંદાવનમાં એકલા બેઠાઈજી કાપડા છે, બીજું કશું જ નથી. એમાં પહેલાં બેઠકજી છે, તમે પેલી બાજુથી જાઓ તો દામોદર દાસ સરસાનીના. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવના બેઠકજી એકલા દામોદર દાસજીના અને એક સુરદાસજીના. આપણે ચંદ્ર સરોવર પર ગયા હતા ત્યાં આપણે દર્શન કર્યા હતા. તો અહીંયા બધામાં 3 બેઠકજી. પહેલાં ક્યાં? ગોકુળમાં, જ્યાં પ્રથમ બ્રહ્મ સંબંધની આજ્ઞા દીધી અને દામોદર દાસ સૂતા હતા ત્યારે વલ્લભે પૂછ્યું, દમલા તને કશું સુન્યો સહી પણ સમજો નાય. તો ત્યાં દામોદર દાસ સૂતા હતા અને વલ્લભ જાગતા હતા. પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર થયો પછી વલ્લભના મનને સારું લાગ્યું કે દેવી જીવને શોધી શોધીને હું ગોવર્ધનનાથજીના હાથમાં સોંપું છું. ગોલોક છોડીને અહીં આવવાનું મારું વ્યર્થ નથી ગયું. પછી સુંદર શિલાના બેઠકજી એટલે કે ગિરિરાજજીના મુખારવિંદની સામેના બેઠકજી, ત્યાં વલ્લભ પોઢે છે અને દમલાજી જાગતા છે. ગોકુળમાં બેઠકજી છે ત્યાં શું છે? દમલાજી સૂતા હતા અને વલ્લભ જાગતા હતા. અહીંયા વલ્લભ સૂતા છે અને દમલાજી જાગે છે. તો ગોકુળમાં પ્રથમ બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ અને પ્રથમ બ્રહ્મ સંબંધ પુષ્ટિ માર્ગમાં કોને આપ્યું? અને એને વલ્લભ શું કહીને બોલાવતા હતા? દમલા. અને નાગજી ભટ્ટને ગુસાઈજી શું કહેતા હતા? નાગિયા. તો પહેલા બેઠકજી ક્યાં છે? ગોકુળમાં. બીજા બેઠકજી ક્યાં છે? વૃંદાવનમાં. અને ત્રીજા ક્યાં છે? જામ ખંભાળિયામાં. વૈષ્ણવના બેઠકજીઓ એવા આ 3 સ્થળ. પછી છે વલ્લભના બેઠકજી. વલ્લભ ત્યાં બિરાજતા હતા, સ્વયં પાકી હતા. 7 દિવસનું પારાયણ કર્યું. ઠાકોરજીને ભોગ ધર્યો એક દિવસ અને પ્રભુદાસ જલોટાને કહ્યું, પ્રભુદાસ લે પ્રસાદ. અને પછી એમને કીધું કે જેરાજ મેં સ્નાન નથી કર્યું. તો કે અહીંયા જળ કરતાં રજ અને રજ કરતાં જળ. તમે રજથી સ્નાન કરી લ્યો ને. ઘણા નહીં કહેતા કે તમે સાડી પહેરીને આવ્યા છો તો વ્રજમાં એક જગ્યાએ તમે અપરસ કરી હોય તો ઘણી જગ્યાએ ચાલે છે. તો પછી એને દર્શન કરાવ્યા. અહીંયા વૃક્ષે વૃક્ષે વેણુધારી છે અને પત્રે પત્રે ચત્રભુજ છે. એ લીલાના દર્શન વલ્લભે કોને? પ્રભુદાસ જલોટાને કરાવ્યા. તો એ ચિત્રજી છે. વૃંદાવનના બેઠકજીની ઘણી લીલાઓ. એમાંની એક નાની વાત કરો. કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના એક સેવક હતા. નામ લગભગ ના ભૂલતી હોઉં તો ભગવાન દાસ. નામ હવે કદાચ ભૂલી જવાય છે. હવે લીલી પરિક્રમા આપણી ચાલુ હતી અને બધાએ
તાલવનથી મધુવન ને બૌલાવન ને કોમોદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ભદ્રવન ને માટવન ને ગેરેવન ને કુંજલીલા નિકુંજલીલા વન ને ઉપવન ને વનરાય ને કોંડ ને બધાય જાતા હતા. બધાને માથે ચાપી છે. જ્યાં મંગળાનો સમય થાય ત્યાં બધાય બેસી જાય અને ઠાકોરજીના માટે મંગળાની તૈયારી કરે. જારીજી ભરે, દૂધ ઉકાળે, ગોરસ, માખણ મિશ્રી અને ઠાકોરજીને કાની આપીને કીર્તન કરે, જાંજને પખાવજને. હવે આ જુએ ને પાછળ પાછળ જાય. વળી બધા શ્રીંગાર કરે, બાજુબંધને બેરખાન પહોંચીને અણવટને વિછ્યાન લડને ટોરાને બાજુબંધને દર્પણ દેખાડે, વેણું ધરાવે. વળી આગળ જાય તો રાજભોગ. આખા દિવસમાં બધા એટલા આનંદ કરતા કરતા જાય. આને એમ થાય અરે રે અમાર તો શાલિગ્રામ. શાલિગ્રામના દર્શન કોણે કર્યા છે? કર્યા છે? શાલિગ્રામ દરેક મંદિરમાં હોય. ઠાકોરજીને પંચામૃત ન થાય, શાલિગ્રામ ન થાય અને કાગીરાજીને થાય. હવે એને શું કામ હોય એ પછી કહીએ, કારણ કે આપણે અત્યારે આ લીલાને વિરામ આપવો છે. તો શાલિગ્રામ એટલે શું હોય? ગોળ. હવે એને ન શ્રીંગાર થાય કે એને ના કાંઈ વસ્ત્ર ધરાવાય તો આને એમ થાય હા વૈષ્ણવો તો વલ્લભના કેવા છે કે આખો દિવસ ઠાકોરજીને લાડ લડાવે, કીર્તન ગાય, મનોહાર કરે, ભોગ ધરાવે, કેટલા સમામાં. હવે એણે એક વૈષ્ણવને પૂછ્યું, એ કે તમને સેવા કોણે પધરાવી દીધી? એ કે એ તો અમારા વલ્લભે. વલ્લભનું નામ પડે એટલે બધા એ તો અમારા વલ્લભ. જેણે વલ્લભના થઈ ગયા ને એને પોતાની ચિંતા કરવાની જરૂર નથી. ક્યાં બિરાજે છે? એ કે વૃંદાવનમાં. હવે આવ્યા એ તો અડધેથી ને વૃંદાવનમાં બેઠકે આવીને પૂછ્યું, જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય જ્યાં બિરાજે છે? વલ્લભે કીધું આવ ભગવાન દાસ, હું અહીંયા છું. અરે મારું નામ જાણી ગયા, એ મને ઓળખી ગયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો. કેમ આવ્યો ભાઈ? મારે એક વિનંતી કરવી છે કે ચૈતન્ય મહાપ્રભુ પ્રસન્નતામાં છે. ઓળખી ગયા તું એનો સેવક છો. ઓલા કે આ તો મને બધી રીતે ઓળખે છે. એ કે આ એકદમ પ્રસન્નતામાં છે. કેમ આવવાનું થયું? વલ્લભ તો અંતર્યામી, પુષ્ટિ પુરુષોત્તમ, જાણતા હતા કે આ ભાઈ શું કામ આવ્યા છે. એ કે જે મારે એક વિનંતી કરવી છે. કે શું? એ કે મારા શાલિગ્રામ ન જોઈતા, મને તમે બધાને પધરાવી દો છો ને એવા પ્રભુ પધરાવી દે. દુનિયાને આપણે ઈર્ષા થાય ને એવા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે અને છતાંય આપણે પુષ્ટ કરાવવા ગમતા નથી. વલ્લભે 2 મિનિટ એના સાબો જોયો. સાંભળ, મંત્ર, માળા, મૂર્તિ અને ગુરુ ક્યારેય બદલાવાય નહીં. આપણને મંત્ર કયો આપ્યો છે? ગદ્ય મંત્ર. બદલાવાય ના. કંઠી બદલાવાય? માળા આપણે કોકના ગુરુને જોઈને એમ કયા કાઢી દઈ? ના. મૂર્તિ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે એમ કહીએ જે મારા ઠાકોરજી બહુ નાના છે, મોટા પણ કહેવાય એવું? હું એમ કહું મારા વરની હાઈટ બહુ છે, હવે એ મારો વર, એ એમ કે આની હાઈટ આ ઓછી છે, હવે હું એની ઘરવાળી. વલ્લભ કે મૂર્તિ અને ગુરુ ક્યારેય બદલાવાય નહીં. નિરાશ થઈ ગયા. અરર, મને વલ્લભે ના બદલાવી દીધા. મને તો સ્વરૂપ સેવા જોઈતી હતી, મારે શ્રૃંગાર કરવાતા, મારે આભૂષણ ધરવાતા, મારે વસ્ત્ર ધરાવાતા, મારે વેણો ધરાવીને દર્પણ બતાવતા. આવા વિચાર કરતા હતા. જેરાજ કે જાઓ આરામથી ઘરે, તમારા ગુરુદેવ કૃપા કરશે તો કાંઈક લીલા કરશે. ઘરે આવ્યા, સૂઈ ગયા કે હવે કાંઈ કરવું નથી. સવારે ઊંઘ ઉડી, અરે રે મારે તો પાછા એ જ શાલિગ્રામ જઈ.
આ પાણી નાખ્યો, ચાંદલો કર્યો, ભોગ ધરાવ્યા. ઓલા બધા કેવા લાડ લડાવે છે. કોઈ હીરાના ધરાવે ને, કોઈ મોતીના ને, કોઈ માણેકના ને, કોઈ પરવળના ને, કોઈ સોનાના ને, કોઈ ચાંદીના ને, કોઈ નકવેસર ધરાવે ને, કોઈ કંઠેસરી ધરાવે ને, કોઈ હલકાવલી ધરાવે ને, કોઈ ટીકો. હા હા, મને આવું કરી દીધું હોત તો, સ્વરૂપ સેવા પધરાવી દીધી હોત તો. સવારે ઉઠીને ઉદાસ થઈને ચાંપીજી ખોલ્યા તો અંદરથી ઠાકોરજી પ્રગટ થયા. શેમાંથી? શાલિગ્રામમાંથી. વલ્લભને કહે છે, વલ્લભ ન ભૂતો ન ભવિષ્યતિ, આપના જેવું કોઈ થયું નથી અને કોઈ થશે નહીં. અને એ મદન મોહનજી આજે વૃંદાવનમાં બિરાજે છે. આ લીલા ક્યાંની છે? વૃંદાવનના બેઠકની. ગુસાઈજીએ ત્યાં પારાયણ કર્યો અને ગોકુળનાથજી પણ ત્યાં બિરાય છે. અને નાગરીદાસના કીર્તન આપણે બધા ગાઈએ છીએ. એ નાગરીદાસના મદન મોહનજી યુગલ સ્વરૂપે વૃંદાવનના બેઠકજીમાં બિરાજે છે. અમારે એક નાગજી ભાંભણિયા હતા અમદાવાદમાં. એ સવારે 3:30 ઉઠે ને તો એને માળી હતો, તો સવારે ઉઠીને બધે કચરો વાળી અને નાનો નાનો કચરો આમ વીણે. એટલે એક દી એને ઘરે વૈષ્ણવ રોકાણા ને એણે પૂછ્યું કે ભાઈ તમારું ઘર તો માળી છે, તમારા ઘરે આટલા કામવાળા, સવારે ઉઘાડા પગે વાગે કરે, તમારી ઉંમર જુઓ, આ હું વેણ કરો છો? એ કે ના ના, પ્રગટ કરે રસ જાય. બીજે દી ઓલાએ પૂછ્યું, ના ભાઈ કયો ને. એ કે મારા પ્રભુ 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં રાસ ખેલીને પધારે અને ઉઘાડા ચરણ કદાચ હોય તો મારા પ્રભુના ચરણ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે, એને વાગી ન જાય, એને શ્રમ ન પડે, એટલા માટે હું અહીંયાથી ઝીણો ઝીણો કચરો લઈ લઉં છું. આપણે કીર્તન ગાય સાંજનું, અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ. છેલ્લે આવે છે, માત યશોદા કરત આરતી, મગ જારત. મગ એટલે રસ્તો, જારત એટલે શું? આ જે પલક હોય ને, પલક એનેથી ને કચરો વાળી લઈએ છે. બુહારીથી વાળ્યા પછી ઝીણામાં ઝીણો કચરો આમ આવી જાય ને. શું કામ? મારો લાલો નાનો છે, છોટો છે, કોમળ છે, માખણ જેવો છે. આટલા વર્ષે પ્રભુએ કૃપા કરી જ એના ચરણમાં કાંઈ વાગી જાય નહીં. આ પ્રભુના તત્સુખની ભાવના. તો આ બેઠકનું મહત્વ. બાજુમાં બંસીબટ છે, ગોપેશ્વરજી છે. ગોપેશ્વર કોણ? શંકર ભગવાન. હવે આપણે લાંબુ નહીં કરીએ કારણ કે હવે 2-3 મિનિટ જ બાકી છે ને દીકરો, એટલે 2 જ મિનિટનો છે પ્રસંગ. તો 2 કલાકનો જ હું 2 મિનિટમાં કહી દઉં, પછી વિરામ આપીએ. શંકર ભગવાન ઉપર જ્યારે ઠાકોરજી પ્રસન્ન થાય ત્યારે શંકર ભગવાનને કહે, મહાદેવ બોલો શું જોઈ છે? દર વખતે શું કહે? રાસલીલાનું દર્શન કરાવો ને, રાસલીલા. એ કે સારું મહાદેવ જોશું. વળી કાંઈ કરે સરસ કામ, એ બોલો મહાદેવ શું જોઈએ છે? રાસલીલાનું દર્શન કરાવો ને, રાસલીલાના. 3જી વાર ત્યાં ઠાકોરજીએ કહ્યું, કોઈ વૈષ્ણવ તમને વિનંતી કરશે ને તો એની કાનેથી ને તમને હું કરાવીશ, તમારો અધિકાર નથી. હવે જુનાગઢમાં નરસિંહ મહેતારીએ ભાભીએ મેણું માર્યું. 3 દિવસ ને 3 રાત સુધી ત્યાં શંકર ભગવાનના મંદિરમાં થાળા ઉપર માથું રાખીને. શંકર ભગવાન ભોળા, આણે 3 દીઠા ખાધા પીધા વિના ઉપવાસ કર્યા. એ કે બોલ શું જોઈ છે? એ કે રાસલીલા દર્શન કરાવો. શંકર ભગવાન કે આપણો મેળ પડી ગયો. કાળિયાએ મને કહ્યું હતું કે કોઈ વૈષ્ણવ કે, એ કે હાલ હવે લીધી મસાલા હાથમાં
આવ્યા. શંકર ભગવાન જુએ બધી ગોપી, એ કે આપણે અહીંયા ગોપી સિવાય વ્રજમાં મેળ પડશે નહીં. અને શંકર ભગવાને ગોપીનું સ્વરૂપ ધારણ કર્યું. ચણિયાન, ચોળીન, ચુંદડીન, નખવેસર ને બંગડીન, ડામડીન ને તિલક. છેલ્લે ઊભા રહ્યા કે પ્રભુ મને ઓળખી ન જાય. હવે ઠાકોરજી તો પધાર્યા રાસમાં. એક લલિતા આવી છે, વિશાખા સુભગાથી, એટલે બધાય પોતાના ઓલામાં ઊભા હતા. શંકર ભગવાન કે હાસ છેલ્લે છે એટલે ચિંતા નહીં, હવે ઓળખવાની માથાકૂટ નહીં. ઠાકોરજી આમ દ્રષ્ટિ કરીને કે આજે પહેલેથી નહીં છેલ્લેથી રાસ કરવા છે. ઠાકોરજી છે ને શંકર ભગવાન સામું જોઈને કે આવો ગોપેશ્વરજી. ગોપી બન્યા હતા ને, તો એ ગોપીનું સ્વરૂપ કોણે ધારણ કર્યું? તો શંકર ભગવાને. એ ગોપેશ્વરજીનું સરસ સુંદર સ્વરૂપ છે. અને આ બાજુ 2 મિનિટ ચાલીને જાઓ ને તો આટલું સરસ બહુ પુરાણું સ્વયં પ્રગટ થયેલું ગોપેશ્વરજી, ગોપીશ્વરજીનું મહાદેવનું મંદિર છે. તો આ બંસી ભટ્ટની લીલા, ત્યાં બધાય રાસ લે. તમને ટાઈમ હોય તો લેજો. સામે ઠાકોરજી વૃંદાવન વિહારી બિરાજે છે. વૃંદાવનમાં જો બાકે બિહારી છે, રાધા વલ્લભ છે, રાધા રમણ છે. તમે જુઓ તો એટલા બધા નિધિવન છે, સેવા કુંજ છે. પછી પેલો કયો થાંભલો? સોનાનો થાંભલો છે. પછી આ શેઠનું મંદિર, પુષ્કળ મંદિરો છે. થાય એટલું કરજો, પણ બેઠક જવાનું ભૂલશો નહીં. આપણો મૂળ પર્પઝ કયો છે? બેઠક. વલ્લભ વિના બધું નકામું. તો કાલે તમે બધા જાઓ, અમારે નથી અવાય એવું. કાલે આજે થાકી બહુ ગઈ છે એટલે આરામ કરશું. તો જાઓ ત્યારે અમારી સુધી લેજો અને વલ્લભને કહેજો કે વારંવાર અમને વ્રજમાં બોલાવે. તો એવી આ વલ્લભની વાણી, એવું આ વ્રજ. આજે અમે નક્કી કર્યું કે અમે 2 કરશું, પણ તમારો 5નો અધિકાર હશે. એટલે જમવા તમે પાછળ આવ્યા, એ પાછા 12 આવ્યા. 12 નો આવ્યા હોત તો અમે નક્કી કર્યું હતું કે આ લોકોને અમારે કેવું નથી, આ છોકરીને તાવ આવ્યો છે, આ એને ઓલું. એટલે મેં કીધું આજે આપણે 2 છેલ્લો વિડીયો. પણ ઠાકોરજી કે તારું કાંઈ ન ચાલે, જેનો અધિકાર છે. આ તમે 5 આવ્યા. એટલે મારે કહેવાનું હશે, જેનો અધિકાર છે મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી તમને બોલાવ્યા અને અહીંયા બિરાજીને. તો આ મારા વલ્લભની વાણી અને બોલવા. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रज गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ જે પણ ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ શ્રી વલ્લભ
ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દઢઈના ચરણ કેરો સાધન નહીં આખલી મેં જાસો વીરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાદે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. એક નાની વાત કહું, તમારા દીકરાને લઈને આવ્યા છે, જે મળે એને કહેજો. આજે અમે લોકો કુસુમ સરોવરથી આવતા હતા તો એટલા સરસ ફાઉન્ટેન થાય છે, ડાન્સિંગ, અને એની અંદર પાછા બધું ગિરિરાજજીનું પ્રાગટ્ય કે પુલત્સ્ય મુનિ લઈ આવ્યા ને કેમ અહીંયા મૂક્યા ને આખી લીલા. તો જે મળે એને કહેજો, કારણ કે મારું ગળું આજ બેસી ગયું છે. તો જે વ્રજમાં આવો એ બરાબર 8 વાગે મને લાગે થયા હતા. તો બધાય તમે કુસુમ સરોવર થાય છે એ ટાઈમે અમે આવતા હતા ત્યારે ગાડીમાં અમે જોયું. તો મારે કહેવાનો આશય જેટલાને મળે એટલાને કહેજો. તો એ લીલા છે ને ગિરિરાજજીની છે, તો આપણે બધા રાજી થઈ જઈએ. બોલો વલ્લભા.